સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 4મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1146મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 797મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણને ગરડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર શ્રીમદ ભાગવતના આધાર ઉપર આપણને વાત કરતા કહે છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મ્ય યુક્ત એવી જે એકાંતિકી ભક્તિ જે સત્પુરુષમાં છે, એવા સત્પુરુષનો દ્રઢ પ્રસંગ કર્યો હોય તો એને ભાગવત ધર્મનું પણ પોષણ મળી રહે અને એવા સત્પુરુષ દ્વારા મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આમ આપણને એ સત્પુરુષની સાથે આ દ્રઢ પ્રસંગ કરવો સહેલું લાગે, પરંતુ તે જો આપણે સત્પુરુષના જીવનની અંદર બનેલા પ્રસંગોની વારંવાર સ્મૃતિ કરીએ અને પછી જ્યારે આપણા માટે આવો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે તે વખતે આપણને વિચાર આવે કે નહીં, મારે તો સત્પુરુષને જ રાજી કરવા છે. એવો વિચાર અંતરની અંદર દ્રઢ રહે તો સમજી લેવું કે આપણે સત્પુરુષની વિશે આવા દ્રઢ પ્રસંગથી જોડાયેલા છીએ. આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણે જોયું છે કે જે તે સમયની અંદર ગમે તે સંજોગ આવ્યા છે છતાં એની અંદર ક્યારેય પણ એમને પોતાને બીજો વિચાર આવ્યો નથી. જેમ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે ભગતજી મહારાજને વિશે અનન્ય ભાવે જોડાયેલા હતા અને એ એવો દ્રઢ પ્રસંગ કરી લીધો હતો કે એમને હાલતા ચાલતા ખાતા પીતા કે ગમે તે ક્રિયા કરતા હોય એ સમયની અંદર ભગતજી મહારાજનું સ્મરણ અને મનન થયા કરતું. હર્ષદભાઈ દવે પોતે વાત કરે છે કે શાસ્ત્રીજી મહારાજે મને ભગતજી મહારાજના એકનો એક પ્રસંગ, પછી ચાહે ભાદરોડની અંદર એ સંતોને રાખીને એમણે જે જ્ઞાન આપ્યું, લાભ આપ્યો, એવા જે કંઈ પ્રસંગો છે એ પ્રસંગોનું 100થી વધારે વખત મારી પાસે કહ્યું છે અને મને સંભળાયા છે. તો આપણે સમજી લઈએ કે જેમ શરીરને પોષણ આપવા માટે કહેતા ભૂખને મટાડવા માટે ભોજનની જરૂર છે, ને આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં રહેવાવાળા હોઈએ કે પછી અન્ય ધરતી ઉપર કે વિદેશમાં ગયા હોઈએ તો પણ આપણને સહેજે સહેજે ગુજરાતી ખાણું વિશેષ કરીને પસંદ પડે
અને એકનું એક જ હોય છતાંય પણ આપણને એવું નથી થતું કે કંટાળો આવે. હા, આપણે એટલું સમજીએ કે કદાચ રોટલી ગોળ કરતા હોય તો પછી સાંજે ભાખરી બનાવે, તો બીજે દાડે વળી કદાચ મેથીના થેપલા બનાવે, વળી બીજે દિવસે સાંજે કદાચ 3 કૂણિયા પરોઠા બનાવે. આવું વારંવાર બદલે, પણ ઘઉંનો મુદ્દો તો કહેવાય છે કે દરેકની અંદર આવવાનો અને આવવાનો જ આવવાનો. એમ જ્યારે આપણને દ્રઢ સત્પુરુષની સાથેનો પ્રસંગ થયો હોય તો આપણને એક જ વિચાર, જેમ આપણે શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર જોયું છે કે જ્યારે ભગતજી મહારાજ પોતે શાસ્ત્રીજી મહારાજને જે કંઈ લાભ આપતા, એ લાભની વાતો પોતાના જોડિયા સંતને પણ વારંવાર કહેતા. ત્યારે આપણને ખબર પડે કે આ એમના જીવનની અંદર એક સત્પુરુષની સાથેનું જોડાણ અને પ્રસંગ, એકને પોતાને તો આનંદ આવે પણ એકની એક વાત કરવામાં મુમુક્ષુને પણ અંતરની અંદર આનંદ આવે, એટલે એ પ્રકારનો પ્રસંગ છે. આપણે આગલે દિવસે પણ જોયું હતું કે સત્પુરુષની આજ્ઞામાં પણ જેને કહેવાય કે પૂર્ણપણે શંકા કુશંકા રાખ્યા વગર સારધાર રીતે રાજી થકા પાડે. જ્યારે આપણે ભગતજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના પ્રસંગોની અંદર આપણે જરા ડોકીઓ કરીને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ભગતજી મહારાજની સાથે શાસ્ત્રીજી મહારાજ રહેતા. એ મંડળની અંદર રામરતનદાસ કરીને પણ એક સાધુ હતા, અને આ પ્રમાણે એમની પાસે એક મહારાજના ચરણારવિંદની જોડ હતી. પરંતુ એમને મનમાં એમ રહ્યા કરતું કે આ જોડ થોડીક ઝાંખી થઈ ગઈ છે, અને યજ્ઞપુરુષ દાસની પાસે છે ને એ જરા સારી છે. એટલે એમણે પોતે શાસ્ત્રીજી મહારાજની પાસેથી આ ચરણારવિંદની જોડ લેવા માટે થઈને ભગતજી મહારાજને વાત કરી. અને ત્યારે ભગતજી મહારાજે વિચાર કર્યો કે આ સાધુ પોતે માગે છે ચરણારવિંદની જોડ, તો આપણે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને કહી દઈએ. એટલે શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજે કહ્યું કે રામરતન દાસની જૂની જોડ તમે લઈ લો, અને તમારી પાસે જે જોડ છે એ એને આપો, એની ઈચ્છા એવી છે. અને તરત જ શાસ્ત્રીજી મહારાજ તો પોતે તે વખતના સમયની અંદર બીજો કોઈ વિચાર કર્યો નહીં, અને રામરતન દાસને જોડ આપી દીધી. પણ પ્રશ્ન ક્યાં આવ્યો કે રામરતન દાસે આ શાસ્ત્રીજી મહારાજની પાસે જે ચરણારવિંદની જોડ હતી એ તો લઈ લીધી, પણ પોતાની પાસે હતી ને એ પણ ન આપી. અને તેમ છતાં પણ શાસ્ત્રીજી મહારાજના મનની અંદર બીજો કોઈ વિચાર આવ્યો નથી. એ પ્રમુખ સ્વામી મહારાજ બહુ વખત વાત કરીને કહેતા કે ભગવાન અને સંતના સ્પર્શને પામેલી જે પ્રાસાદિક વસ્તુ એ આપણને સહેજે સહેજે દર્શન કરવા મળે તો એનો સ્પર્શ કરી લઈએ, પણ અંતરની અંદર એની ઝંખના ન રહે કે આ મારી પાસે હોય તો સારું ને આમ હોય તો સારું ને, એવો વિચાર એમને ક્યારેય આવ્યો જ નથી. અને એના કારણે કરીને તે વખતે શાસ્ત્રીજી મહારાજ પણ એવી જ રીતે જાણે ભગવાનની ઈચ્છા, ભગતજીએ કહ્યું એટલે આપણે બીજું વિચારવાનું નહીં. સમયાંતરે વડતાલની અંદર આચાર્ય મહારાજને ખબર પડી કે શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસની પાસે રહેલી ચરણારવિંદની જોડ પ્રાગજી ભગતે રામરતન દાસને અપાવી દીધી છે. સંપ્રદાયમાં એક શિરસ્તો હતો કે જે સંતની પાસે મહારાજના ચરણારવિંદની જોડ હોય તો એમના મંડળની અંદર સાધુ રાજીપે રહે, એને એમ થાય કે ઓહો, અમારા મંડળની અંદર અમારા ગુરુની પાસે ચરણારવિંદની જોડ છે,
એ દર્શન કરવા તો આપણને મળશે. એટલે એમ એક પરંપરા હતી. પરંતુ તે વખતે ભગતજી મહારાજને આચાર્ય મહારાજે કહ્યું કે હવે તમે આવું કર્યું છે તો હવે યજ્ઞ પુરુષદાસના મંડળમાં રહેશે કોણ? અને ત્યારે ભગતજી મહારાજ જે બોલ્યા ને એ બહુ મહત્વના મુદ્દાનું બોલ્યા. આચાર્ય મહારાજ ચરણારવિંદની જોડતો રામ રતનદાસે એની પોતાની પણ રાખી લીધી અને યજ્ઞ પુરુષ દાસની પાસે હતી એ રાખી લીધી. અમે તો શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને ચરણારવિંદના પાડનારા આપશું. આ જે શબ્દ છે ને એ અતિશય સત્પુરુષની સાથેનો દ્રઢ પ્રસંગ. એ પ્રસંગ એવો દ્રઢ શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજ પ્રત્યે હતો. અને ત્યારે ભગતજી મહારાજ રાજી થઈને બોલ્યા. હવે આપણે સમજી શકીએ છીએ કે આવી એક એક નહીં કેટલી આજ્ઞાઓ એમણે પોતે પોતાના જીવનકાળ દરમિયાનની અંદર એમણે પાળી છે. જ્યારે અમદાવાદની અંદર આચાર્ય મહારાજના કહેવા પ્રમાણે ભગતજી મહારાજ કાળુપુર મંદિરની અંદર કથા વાર્તા કરવા માટે પધારેલા અને તે વખતના સમયની અંદર મહેમદાવાદ બાજુમાં જ છે અને ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજના મંડળને ફરવા માટેની ચિઠ્ઠી મળી હશે અને ત્યાં હતા અને ત્યારે અમને ખબર પડી કે ભગતજી તો અમદાવાદ છે તો ચાલો આપણે દિવસ દરમિયાન ત્યાં જઈએ અને રાત્રે પાછા અહીંયા આગળ આવીને કથા વાર્તા કરશું. અને આ પ્રકારે ત્યાં ગયા અને ત્યારે ભગતજી મહારાજે પોતે ધીરે રહીને ઠપકાના શબ્દો આપતા કહ્યું કે તમે જ્યાં જઈએ ત્યાં તમે અમારી પાછળ ને પાછળ આવો છો, જાઓ જતા રહો અહીંથી, તમે જ્યાં હો ત્યાં રહેજો, અહીં આવતા નહીં. હવે અતિશય પ્રેમે કરીને જોડાયા હોવા છતાં પણ જ્યારે આ પ્રકારના કટુ વચનો અથવા તો કઠણ વચન કહે ત્યારે ગમે તેવો હોય ને તને એમ થાય કે મૂકો પડતું. આપણે રાન રાન ને પાન પાન ભગતજી મહારાજની પાછળ થયા ને આપણને આ પ્રમાણે ધુતકારે છે. એને બદલે શાસ્ત્રીજી મહારાજને અંતરની અંદર આનંદ આવ્યો અને મહેમદાવાદમાં રહ્યા થકા ત્યાં આગળ અદ્ભુત વચનામૃતના આધાર ઉપર અક્ષર અને પુરુષોત્તમની અને સત્પુરુષના મહિમાની વાતો પોતે કરતા. એ તો બરાબર છે, પણ બે પાંચ હરિભક્તોને તૈયાર કરે અને મોકલે, અમદાવાદ જાય અને જઈ અને ત્યાં કહે કે આજે તમે ત્યાં આગળ ભગતજી મહારાજને મળજો અને કહેજો કે અમે મહેમદાવાદથી આવીએ છીએ અને આજે નરનારાયણ દેવ ના બપોરના થાળની રસોઈની સેવા લઈને આવ્યા છીએ અને એ સેવા ત્યાં મંદિરની અંદર જમા કરાવજો અને ભગતજી મહારાજ જે વાતો કરે ને તે વાતોને તમે તમારા જીવનની અંદર બરાબર સાંભળીને પછી સાંજે જ્યારે પાછા આવો ને ત્યારે અમને એ વાતો કરવાની. હવે આપણે જાણીએ છીએ કે સત્પુરુષની જ્યારે વાત કરવાની થાય ત્યારે એમણે જે જ્ઞાન વાર્તા કરી હોય ને એને જેટલું આપણે મનન ચિંતવન કરીએ, નિધિધ્યાસન કરીએ ને એટલો જ આપણને સત્પુરુષનો દ્રઢ પ્રસંગ કહેવાય. બાકી તો આપણે હારે ફરીએ, ભેગા ફરીએ, ખાઈએ પીએ, મોજ મજા કરીએ, એ બધું આપણા જીવનની અંદર આપણા દેહની અંદર આપણને અલૌકિક પદાર્થને હરવા ફરવાનો આનંદ રહે. પણ સત્પુરુષની આજ્ઞાએ કરીને શાસ્ત્રીજી મહારાજ પછી મહેમદાવાદથી અમદાવાદ ગયા નહીં. અને એમાં એક હરિભગતની રસોઈ હતી ને ત્યારે ભગતજીને કહેવરાયું કે તમે ઓલા સાધુ ત્યાં તમારું ભજન કરે છે, ત્યાં તમારા મહિમાની વાતો કરે છે મહેમદાવાદની અંદર, તો આ રસોઈ આપી છે તો આજે બધાને બોલાવો અને જમાડો. એટલે મારે કહેવાનો અર્થ એ થાય છે કે ભગતજી મહારાજ એક બાજુ રાજી થઈને એવું બોલ્યા. શું બોલ્યા? તો કહે છે કે ચરણારવિંદના પાડનારા અમે એમને આપશું. એ જ મહત્વનો મુદ્દો કે એમની પાસે ભગવાન સ્વામિનારાયણને આપી દીધા અને એના કારણે કરીને પ્રત્યક્ષ સ્વરૂપે ગુરુરૂપ હરિ
સત્પુરુષ દ્વારા મહારાજ વિચરે છે એની તો અંતરની અંદર ઈચ્છા દર્શન કરવાની તો રહે જ. જેમ પૂજ્ય વિવેક સાગર સ્વામી પોતે વાત કરે છે કે જેને મળવે માન્યું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ. આવા સત્પુરુષને દ્વારા જ આપણું કલ્યાણ છે, ભાગવત ધર્મનું પોષણ છે, એકાંતિક ધર્મ એમના દ્વારા સિદ્ધ થશે. વૈરાગ્ય નહીં હોય તો પણ વિકાર માત્ર ટળી જશે. નૈમિષારણ ક્ષેત્ર જેવું આ સ્થાન છે. આ બધી વાતો આપણને વચનામૃતની અંદર મહારાજે કરી છે. એ પ્રકારે આપણે સત્પુરુષની સાથેનું જોડાણ બરાબર છે, પણ જ્યારે એમની મરજી જે પ્રકારની હોય તે પ્રકારે જ એ પ્રમાણે કરી શકાય. પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણે જાણીએ છીએ કે એ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજમાં કેવા જોડાયેલા. જ્યારે સંતોએ પૂછ્યું કે બાબા શાસ્ત્રીજી મહારાજે આપની ઉપર અતિશય હેત કર્યું, આપને એવી સેવાનો લાભ આપ્યો, અને શાસ્ત્રીજી મહારાજ જ્યારે ધામમાં ગયા પછી આપને એકદમ આંચકો તો લાગ્યો જ હશે ને કે હવે શાસ્ત્રીજી મહારાજ ગયા. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે શાસ્ત્રી મહારાજ ગયા ખરા, પણ મારો હાથ યોગીજી મહારાજના હાથમાં સોંપીને ગયા હતા ને એટલે મને એવી કોઈ ચિંતા નહોતી કે હવે આપણું શું થશે. મહાપ્રભાવશાળી, પ્રતાપશાળી, ઐશ્વર્ય સંપન્ન, સાધુ સંપન્ન, ગુણ યુક્ત આ શાસ્ત્રીજી મહારાજની જોડે રહ્યા હોય, અને એ શાસ્ત્રીજી મહારાજ ધામમાં પધારે પછી યોગીજી મહારાજની છત્ર છાયામાં એમણે 20 વર્ષ સુધી, જેને કહેવાય ને કે સેવા કરી, સંસ્થાની નાના મોટા દરબારી કચેરીના કામો હોય, બધી જ પ્રકારની જવાબદારી એમણે સંભાળીને ત્યારે સ્વામી પોતે એક વાક્ય એવું બોલ્યા હતા. જો આ એમને જેટલો શાસ્ત્રીજી મહારાજની સાથેનો પ્રસંગ હતો ને એટલો જ પ્રસંગ એમને યોગીજી મહારાજની સાથેનો જ હતો. તો બોલ્યા કે મારો વિચાર યોગીજી મહારાજના વિચારથી કદી જુદો પડ્યો નથી. હવે આ કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય. યોગી મહારાજના વિચારથી મારો વિચાર જુદો પડ્યો નથી. પ્રમુખ સ્વામી મહારાજને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે રાજી થઈને એમણે પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળવાની મુખ સંમતિ આપી, અને આપ્યા પછી શાસ્ત્રીજી મહારાજે નારાયણ સ્વરૂપદાસ કહેતા પ્રમુખ સ્વામીને મહારાજની પ્રસાદીની માળા એ શાસ્ત્રીજી મહારાજ જોડે હતી, તે માળા પ્રમુખ સ્વામીને આપેલી. અને એ માળા પ્રમુખ સ્વામી મહારાજ નિત્ય પૂજાની અંદર પોતાની ગૌમુખીમાં રાખીને ફેરવતા. એક તો મહારાજની પ્રસાદીની, એમાં પાછી શાસ્ત્રીજી મહારાજે વધારે વિશેષ કરીને ફેરવેલી એ એવી ડબલ પ્રસાદીની માળા અમને પાસે હતી. એવામાં મુંબઈ જેવા શહેરની અંદર એક હરિભક્તને ખબર પડી કે આવી પ્રસાદીની માળા છે, તો લાવો આપણે બધાએ દર્શન કરીએ. અને એ હરિભક્ત થોડાક એ પ્રકારે એમની પ્રકૃતિ એવી, એટલે પ્રમુખ સ્વામી મહારાજ પણ એમનું મનનું સાચવે, એટલે એમણે આવીને કહ્યું કે અમારા બધાને ઘરનાને આ પ્રકારે કે મહારાજની પ્રસાદીની માળાના દર્શન કરવા છે, તો અત્યારે તમારી પૂજા પૂરી થઈ ગઈ છે, અમને માળા આપો અને કાલ હું પાછી લેતો આવીશ. પ્રમુખ સ્વામી મહારાજને મનમાં એમ કે ચાલો આ ભાઈ હરિભગત આટલા મોટા છે, સંસ્થાના ટ્રસ્ટી છે, અને માગે છે તો આપણે એને રાજી કરીએ. એ પ્રકારે એમણે માળા એમને આપી, અને આ ભાઈ તો લઈને ગયા. બધાએ દર્શન તો કરી લીધા, પરંતુ મનમાં નક્કી એવું કર્યું કે આ માળા હવે પાછી આપવી નથી. અને તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પાસે જ્યારે આવે ત્યારે સ્વામી કહે કે ઓલી માળા લાવ્યા નહીં? તો કે લાવું છું. એમ 2-4 વખત કહેવા છતાંય લાવ્યા નહીં. અને સ્વામીએ પછી તે વખતના સમયની અંદર ઉઘરાણી કરતા હતા ત્યારે એ હરિભક્તે યોગી બાપાને કહ્યું કે બાપા,
મહારાજ અને શાસ્ત્રી મહારાજની પ્રસાદની માળા અમને બધાને ઘરે રાખવાની ઈચ્છા છે અને અમે લઈ ગયા છીએ. તો હવે તમે પ્રમુખ સ્વામીને કહી દો કે આ માળા ક્યારે માગે નહીં. હવે આ પ્રમાણે જ્યારે યોગીજી મહારાજને કહ્યું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને યોગી બાપા કહ્યું કે આપણે હવે ભૂલી જાઓ. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાના વાલસોયા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને મહારાજની પ્રસાદની માળા રાજીપે આપેલી. તેમ છતાં પણ યોગીજી મહારાજના વિચારથી એમનો વિચાર ક્યારેય જુદો પડ્યો નહોતો અને એના કારણે કરીને એમણે નક્કી કર્યું કે બસ હવે આપણે ભૂલી જ જવાનું. તો વર્ષો સુધી ભૂલી ગયા. પણ પછી તો જ્યારે આપણું અક્ષરધામ ગાંધીનગરની અંદર તૈયાર થયું ને ત્યારે એમના પરિવારની પાસે જે માળા હતી એ માળા પછી એ લોકોએ અક્ષરધામની અંદર બધાને દર્શન થાય એટલા માટે આપી અને પાછી આવી. તો પણ પ્રમુખ સ્વામી મહારાજને મન તો યોગી બાપાએ જેમ કહે ને એમ કર્યું. આ દ્રઢ પ્રસંગ. આમ સામાન્ય રીતે વિચાર કરીએ તો ઘર બાર કુટુંબ પરિવાર ત્યાગ કર્યા હોય એટલે બીજા કંઈ આલોકના ભૌતિક પદાર્થની અંદર તો પ્રીતિ ના હોય. પણ એટલી ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની પ્રસાદની માળામાં તો સહેજે એમ રહે ને કે માળિયા યુક્તિ પ્રયુક્તિ કરીને લઈ ગયા. ગમે તેમ થાય પણ આપણે એની પાસેથી પાછી લેવી જ છે. પણ યોગી બાપા બોલ્યા એટલે વાત પૂરી. શાસ્ત્રીજી મહારાજે પણ નક્કી કર્યું કે જેમ રામરતન દાસને ચરણારવિંદની જોડ આપી ભગતજી મહારાજ બોલ્યા એટલે પૂરું. અને ત્યારે એટલે જ યોગીજી મહારાજ પોતે વારંવાર કહેતા કે પ્રમુખ સ્વામી તો સંસ્થાના ધણી કહેવાય, શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ કહેવાય. શાસ્ત્રીજી મહારાજે એમને પ્રમુખ તરીકે નિમ્યા. જેમ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને ધર્મની ગાદી સોંપી અને ગાદીએ બેસાડ્યા એમ નાની ઉંમરની અંદર શાસ્ત્રીજી મહારાજને નારાયણ સ્વરૂપ દાસ ઉપર બહુ હેત અને પોતાની સંપૂર્ણ જવાબદારી એ સંસ્થાની બધી એમને સોંપી. એટલે આપણે બધાએ પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા એમની આજ્ઞા પાળી લેવી. એમાં જ આપણે સત્સંગની અંદર આપણી વૃદ્ધિ છે. આવા બધા જે કેટલા અદ્ભુત મહિમાના શબ્દો જ્યારે યોગીજી મહારાજ બોલ્યા અને ત્યારે એનો અંદર આપણને એટલું તો દેખાય કે યોગી મહારાજના વિચારથી મારો વિચાર ક્યારેય જુદો પડ્યો નથી. એક વખત ગરડા મંદિરના પ્રતિષ્ઠાની બધું વાત પૂરી થયા પછી મંદિરની અંદર કામની અંદર કંઈક ખોટા ઘડાયેલા પથ્થરો બધાય મકરાણાની અંદર હશે અને તે વખતે યોગી બાપાને ખબર. જ્યારે પૈસાની જબરજસ્ત કિંમત હતી તેવા સમયની અંદર ઘણી બધી કિંમતના પથ્થરો ત્યાં પડ્યા રહેલા અને એના કારણે કરીને યોગી મહારાજે ખાલી એટલું કહ્યું કે તમારે મકરાણા જવાનું છે અને ત્યાં આપણા ગરડા મંદિરના જે પથ્થરો છે એને હગે વગે કરવાના છે. અરે એક તો પહેલામાં પહેલી વાત તો રાજસ્થાનની અંદર મકરાણા પ્રદેશ એટલે નકરો પથ્થરવાળો પ્રદેશ. એની અંદર પાછા ત્યાં આગળ રહેનારા બધા જ પથ્થરના વેપારી બધાય, અન્ય વિધર્મીઓ બધાય. એટલે એના કારણે કરીને પહેલી વખત જવાનું થયું સેવક સાથે, ભગત સાથે. અને ગયા જ્યાં ખાવાની ઠેકાણું નહીં, રહેવાનું સુવાનું ઠેકાણું નહીં, નાવાનું તો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે બહુ ઊંડા કૂવાની અંદર પાણી અને તે વખતે આપણે ડોલ અંદર નાખીએ ત્યારે એક ડોલ પાણી આવે ને બહાર કાઢતા તો આપણને હા ચડી જાય અને એમાં જ નાવાનું, એમાં જ કપડું ધોવાનું, એમાં જ આપણે બધું કરવાનું. હવે આવા સંજોગોની અંદર ગયેલા ત્યારે તે વખતના સમયની અંદર ગરમીનું કામ અને એમાં આ બધા પથ્થરોની માથાકૂટ જેની સાથે ચાલતી એ બધું કરવું પડતું અને એ કર્યું. પણ પેલા પાર્ષદ બીમાર પડ્યા ને ત્યારે પછી ધીરે ધીરે કહ્યું સ્વામી હવે આપણે હાલો, હવે આપણે અહીં રહેવું નથી. ત્યારે સ્વામી કે તમે કહો છો હાલો હાલો, પણ યોગી બાપા
એ ખાસ આજ્ઞા કરી છે કે આ જેટલા બધા પથ્થરો વેચાયા વગરના પડ્યા છે એ બધા વેચીને પછી જ આવજો. એટલે આ જે આજ્ઞા પાળવી એ ક્યારે પડે? આ આજ્ઞા સામાન્ય નથી કાંઈ. હા, અત્યારે એમ કહેવામાં આવે કે તમને અમેરિકાની અંદર કથા કરવા મોકલવામાં આવે છે તો રાજી થઈને જાય, પણ એમ કહેવામાં આવે કે તમને આદિવાસી વિસ્તારના ગામડાઓની અંદર જે ગામમાં એક પણ સત્સંગી નથી અને એ ગામમાં સત્સંગ કરાવવાનો છે તો એ ઘણું બધું અઘરું પડે, કારણ કે હવે તો સંસ્થાની અંદર બધી જ પ્રકારની સવલતો ઊભી થઈ ગઈ. ત્યારે એવા સંજોગોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ પ્રમાણે એ આજ્ઞા પાળીને ત્યાં ગયા યોગીજી મહારાજને રાજી કરવા. એવો જ એક એમના અંતરની અંદર દ્રઢ વિચાર હતો અને એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજનું આ વાક્ય કે યોગી મહારાજના વિચારથી મારો વિચાર ક્યારેય જુદો પડ્યો નથી. જેમ સ્વામી પોતે સારંગપુરની અંદર બિરાજમાન હતા અને ગોંડલથી પત્ર આવ્યો, ગુરુકુળનું કામ ચાલતું હતું ને તે વખતે કંઈક પ્રશ્ન હશે તો તે વખતના સમયની અંદર જ્યાં જવાનું થાય ત્યાં પ્રમુખ સ્વામી મહારાજને જ જવાનું થતું. એટલે યોગી બાપાએ ખાલી એટલું કીધું કે ગોંડલથી કાગળ આવ્યો છે અને તમારે ત્યાં જવાનું છે, બસ આટલું જ. શેના માટે જવાનું છે, ત્યાં જઈને શું કરવાનું છે, એ કશું જ નહીં. અને તે વખતના સમયની અંદર સાંજ પડતા સેવક સંતને અને હકા બાપુને કહ્યું કે આપણે રાતની ગાડીની અંદર બોટાદથી નીકળીને ગોંડલ જવાનું છે. અને ત્યારે હકા બાપુએ કહ્યું કે શું તમે આવા સંસ્થાના પ્રમુખ અને છતાંય પણ તમે પૂછતાય નથી કે શેના માટે જવાનું છે, આજે ન જઈએ ને કાલે જઈએ તો ચાલે કે નહીં. તો પ્રમુખ સ્વામી મહારાજ હકા બાપુની આ બધી એમની અગમવાણી બધી સાંભળીને રાજી થાય. બાપુ બોલે ભલે બોલતા. અને એમ કરતાં કરતાં ઘોડાગાડીમાં તો ત્યાં પહોંચ્યા પછી ટિકિટ લેવાઈ ગઈ, ટ્રેન આવી ગઈ. ટ્રેન ત્યાં થોડી વાર ઊભી રહેતી હશે તો આ બાજુ યોગી બાપાએ તરત જ યાદ કર્યા કે પ્રમુખ સ્વામી દેખાતા નથી, ક્યાં ગયા? અને ત્યારે સેવકોએ કહ્યું કે બાપા આપે એમને કહ્યું હતું કે ગોંડલ જવાનું છે એટલે એ તો નીકળી ગયા. બાપા કે શેમાં ગયા? કે બાપા આપણા મંદિરની ઘોડાગાડીની અંદર બેસી અને બોટાદ ગયા છે ને બોટાદથી પછી ટ્રેનની અંદર ધોળા જંકશન જશે, ત્યાંથી પાછી ટ્રેન બદલીને જેતલસર જંકશન જશે, ત્યાંથી ટ્રેન બદલીને ગોંડલ ઉતરશે. બાપા કે એવું કરાય? આ આપણી ગાડી છે એ કોના માટે છે? બોલાવો. અને તે વખતે આ રજની અનડા પોતે ત્યાં આગળ ગાડી ચલાવતા હતા, એમની જ ગાડી હતી. તો એને મોકલ્યા અને મોકલીને સ્ટેશન ઉપર દોડતો ગયો અને ત્યાં હકા બાપુ બહાર ઊભા હતા. અને જઈને કીધું કે બાપુ કે બાપા બોલાવે છે તમને. અને હકા બાપુ કે શું કરવા બોલાવે છે? કે પાછા બોલાવે છે. પ્રમુખ સ્વામી મહારાજ તો બીજો કોઈ લાંબો વિચાર એમણે કર્યો જ નહીં અને તરત ટ્રેનમાંથી નીચે ઉતર્યા. બાપુ કે જા બાપાને કહી દેજે હવે તો ટિકિટ લેવા ગઈ છે ને ગાડી હમણાં ઉપડે એટલી વાર છે. સ્વામી કે હાલો તો ખરા, બાપાને કંઈક કામ હશે, આપણને કીધું તું જાઓ તો આપણે નીકળ્યા અને પાછા એ જ સત્પુરુષ આપણને પાછા બોલાવે. તો રજનીને પૂછ્યું તો કે પ્રમુખ સ્વામીને કે આવી રીતે કે ટ્રેનમાં થોડા મોકલાય, આ આપણી ગાડી છે ને એમાં મોકલવા જોઈએ ને, એટલે તમને પાછા બોલાવે છે. અને પછી તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે યોગી મહારાજના સાથેનું જોડાણ એટલું બધું હતું, આવવું જવું એ એમના માટે કષ્ટદાયક નહોતું. નહીતર તો તે વખતે પ્રશ્ન તો થાય જ, પણ તે વખતે પાછા ગાડીમાં બેસીને આવ્યા. સવારે પેલા મંગળ પ્રવચનની અંદર સેવક સંત મળ્યા છે કે પ્રમુખ સ્વામી આવી ગયા કે આવી ગયા? તો કે આપણી ગાડીમાં જવાનું હતું, તમે ટ્રેનમાં કેમ ગયા? એટલે કહેવાનો અર્થ શું છે કે આ પ્રકારે જ્યારે સત્પુરુષને પોતાના ગુરુ હરિની વિશેનું જે જોડાણ છે ને, જે પ્રસંગ છે એવો જ પ્રસંગ જો આપણે કરીએ ને તો જ કહે છે કે આપણું મોક્ષનું દ્વાર ઉગાડું થાય. આ બધું જ આપણા માટે માર્ગદર્શક રૂપ છે. આપણે આવું કરવું જ પડશે અને તો જ સ્વામી કહે છે કે આપણામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, મહાત્મ્ય સહિત ભક્તિ એવા એકાંતિકપણાના ગુણોય આવશે.
પણ મનનું ધારું આપણે કરીએ ને નથી કહેતા ઘણી વખત સંતો કે ચેલા તેરા પણ લેકિન કયા નહીં કરેગા, તો આપણે જાણીએ છીએ કે યોગી બાપા જેવા પુરુષના વચનને અધ્ધર મૂકીને પોતાની સ્વૈચ્છિક ઈચ્છા પ્રમાણે નીકળનારા નીકળી ગયા તો એને મુબારક. પણ આપણે વિચાર એ કરવાનો છે કે સત્પુરુષનો દ્રઢ પ્રસંગ એ જ મોક્ષનું દ્વાર, અને એ જ આપણા માટે કહેવાય છે કે ભાગવત ધર્મનું પોષણ થવાનું સાધન. આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.